તો હેલો એન્ડ જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગમાં. અત્યારે જેસીબીમાં હવા વહી ગઈ છે, તો હવા થોડીક ભરી લઈએ અને પછી જોઈએ શું છે શું નહીં. તો ધૂલો અત્યારે જેસીબી લે છે અહીંયા અંદર, કારણ કે કમ્પ્રેસર તો આપણે કઈ પાસે જવું પડે એમ છે નહીં, ઘરનું છે આપણે કમ્પ્રેસર. જો આ લણી મેં લંબાવી દીધી છે રેડી, અને કાંટો જોઈ લો કેટલો પીગો હોય. જો 4-5 ઉપર છે, 5 ની 6 ની વચારે જેવું નથી, પણ 5 બાજુ વધારે છે. અને 2 લોડર પડ્યા, મિની મોટું રેડી. દુલો વાહન લઈ લે બસ એટલે ભાઈ બસ મજા ચડાવી દે હાલ. કઈ ભરા હેલા હાલ ને બરોબર એટલે તને ઓલું મશીન જેટલું રાખ કલ્યાણ ઘડીએ જોયા ચેક કરવાનું ચલાવ્યું, ચેક કરી લો. એટલી વારમાં હજી તો પકડીને ઊભો હતો, ચેક કરવું હજી. હવે લગભગ થઈ ગયું ના ના તો હું ને સદામ અત્યારે નીકળી ગયા છીએ જેસીબી લાઈન. એક ભાઈનું ઓલું સ્વિમિંગ પુલનું કામ છે ને કરવાનું છે, થોડુંક ભરતી ઓલું ઢગલા નાખ્યા ને ફોરવાનું લેવલ કરવાનું છે. તો અંબે જાય છે ને ધૂલો હજી બીજું કામ હતું ને ગાડી લઈને ન્યા ગયો ને અંબે જાય. હાલો જોઈએ શું છે. હું ને સદામ અત્યારે એક ભાઈની ફાર્મ બનાવે, વાડી બનાવે કંઈક. જો આંબા બાંબા આવ્યા છે, અહીંયા રૂમ છે, અહીંયા સ્વિમિંગ પુલ જેવું લગભગ બનાવવાના છે, મને કંઈ ખબર નથી. આ સદામ જો જેસીબી લગાડશે, ઓલા ભાઈ આવે પછી ખબર પડે આમાં શું કરવાનું રેડી. બાકી બ્લોકમાં બનતા રહેજો. આજ મશીન નાખીને જો આમાં હવા પૂરી લીધી છે અત્યારે. તો એમને હે કરલે ભાઈ ખબર પડે કેટલીક જાય છે ને કેટલીક રહે છે. ભાઈ પંચર તો કરાવવું જોઈએ. જો બેસી ગયું થોડુંક. તો આ જો આ ભાઈને ફાર્મ બનાવવાનું છે, બની જાય ને એટલે તમને નંબર આપે. તમારે કોઈને અહીં આવવું હોય તો સ્વિમિંગ પુલને મસ્ત બનાવે. આંબા વાવી દીધા છે અને જો અહીંયા આપણે જેસીબીથી લેવલ કરે. ધૂલો આવી ગયો છે જો ને ઊભો, અને આ બધું કમ્પ્લીટ હવે હાલે લેવલ કરે. ઢગલા બગલા ફોર્યા છે, જોઈએ રાખો કમ્પ્લીટ. જો લેવલ કરવાનું છે સ્વિમિંગ પુલનો ઊંચા નીચો ઢાર તો હાલે નહીં કંઈ. જો ઉપર હજી ખાલી રૂમ કરી, બાકી કમ્પ્લીટ આપણે ફાર્મ બનાવવાનું છે. પછી તમને કોન્ટેક્ટ નંબર એ મળી જશે, તો બધાય આવી જઈજો ફોટા પાડવા. કે તમારે કોઈને ફાર્મ રાખવું હોય ઉનાળામાં તો પહોંચી જઈજો રેડી. બાકી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ફાર્મ કેવું લાગ્યું. તો હું કોમેન્ટ કરે આમ અજીતભાઈના પહેલાં કેવું લાગે. તો અત્યારે જો આ મેં ઓરેન્જ લીધી હતી, પતી ગઈ છે. બીજું કાંઈ નથી, ભલે કલર એવો લાગે. અને ઝુલાએ 4 ચસ્કા ઉપાડી છે ને એને મસાલા ભરી, વ્હાઈટ મસાલા. વિનાયકે બેઠા કોટબોટ કાઢીને જો અહીંયા ખૂણામાં મૂકી દીધો હકેલીને મસ્તીનો. અને હવે આગળ ટાયર ખોલવાનું હોય. હવા વગી જ પાછી જો આ લઈ આવ્યો. આ નટ ખોલવામાં ને માથાકૂટ બહુ થતા. લઈ લીધી ડ્રીલ નટ ખોલવાની, ગન કહેવાય ને. અમે હેલું એમ ટૂંકમાં એક ટામી મારીને એક આટો જે ટાઈટ હોય ખોલી નાખીએ ને એટલે ગનથી આસાનથી જો ઘર દઈને નીકળી જાય, હબ દઈને નીકળી જાય ફટાફટ. તમે કઈ રીતે જેસીબીમાં ટાયર ખોલો કે ટ્રેક્ટરમાં ખોલો એ કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને વધુમાં વધુ લોકોને શેર કરી નાખો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. બાકી જો આ ટાયર હવે 2 કાઢી લીધું છે. નામ છે ભાઈ કૌશિકભાઈ, અને બીજું એક નામ છે પછી કહીશું. એ સસ્પેન્સ રાખવું છે મારે, સસ્પેન્સ. અને જો આ 2 ટાયર આમ લઈને હવે આને તો કેમ હોય, એમાં 2 પ્લેટ હોય રેડી, ઉપર ને નીચે. જો બીજા હજી બોલ દેખાય ને એમાં એ 2 બધા આખી લાઈન ખોલીને ઉપર ને નીચે પ્લેટ એક નીકળે, ફાડા પ્લેટ. તો આને પહેલાં હવે રિંગમાંથી સટકાવવું પડે. તો વાહે હુપડામાંથી લઈને જો આમ રાખી દીધું હવે. અને પહેલાં તો હવા નીકળે, અવાજ સાંભળો ખાલી હવાનો શું થાય છે. પછી જો ધૂલો સટકાવે આમાં 2 બાજુ દબાવીને એમાં કરવું પડે. માથા કોઈ વારું એટલે ખરેખરનું હોય. વગર ટાયર જેસીબી હાલે હો, હાલે જ ને. કાકા પણ જેક મેરે એ તો જોવો. જો આ સટકાવી પડે એ બધી કેટલી ઘડી માથાકૂટ થાય એ સટક છે. દાતા ઘરીનો જે આ કાણું ન પાડી દે ક્યાંક આમાં શું હારવું. નવા ટાયરની દઈ નાખેની ક્યાંક. જો પ્લેટમાં એ રીતના કરીને દબાવીને કમ્પ્લીટ એને પ્લેટ છટકાવી પડે ને પછી એને આટા ખોલીને પછી એને 2 બાજુથી પ્લેટ કાઢી લેવાની, પછી ટ્યુબ કાઢવાનું, પછી એને પાછું ચેક કરવાનું હોય રેડી. તો જો હવે લગભગ નીકળી જ ગઈ છે. હવે પાછી હાલો ઊભું કરીને કાઢી નાખીએ. ઊભું કાઢીને જ્યાં ટ્યુબ કાઢીને ત્યાં તેમાંથી કાણું નીકળ્યું નવા ટ્યુબમાં. એ કાણું છે ને ખબર હે, આ કોકના દીધું હોય ને જેસીબી, એ ઓછી હવામાં ધમ દબાવ્યું હોય. દબાવે ને એટલે બટકું ભરાઈ ગયું અંદર ટાયરમાં પાણો આવી ગયો ને તે આમ સિફ્ટી આવી ગયેલી છે. હવે આમાં ઓલું ટીકડી વાળું તો નહીં હાલે, એટલે પાકું પંચર કરવું જોઈએ. હાલો કૌશિકભાઈ કરો પાકા પંચરની તૈયારી. જો આ મશીન મેં એને માથે આગળ બધું કાળું ચોટાડી દીધું. અને પછી આ ઇલેક્ટ્રિક મશીન છે, રાજકોટથી એને મગાવ્યું છે. ઇલેક્ટ્રિક મશીન છે ઓટો કટવાળું. ઉપર આમ પ્રેશર રાખીને ઉપરથી ઓલું પાડી દે ગડગડ કરતું. ઉપર ને નીચે વજન મૂકી દે ને એ ઓરિજિનલ આમ કમ્પ્લીટ ગરમ થાય. એ જે કાળું એનું ગુંદર કે જે કંઈક આવે ને
કમ્પ્લીટ ગરમ થાય, ગરમ થઈને એની રીતે ઓટોમાં કટમાં બંધ થઈ જાય. જુઓ તમે ખાલી, આને કહેવાય પાકું પંચર. ઓલું આપણે સાયકલમાં ને એમાં કરીએ ને, ગાડીમાં ને બીજે ખાલી ટીકડી ચોંટાડી દઈએ, એવું ટીકડીની જો નીચે ઓલું આવે આમ ચકેડું ફેરવવાનું, એની રીતે એ જે કાંઈ કરતો હોય સેટ કરીને લાલ લાઇટ બંધ થઈ જાય ને ત્યાં સુધી રાખવાનું હોય, એટલે પાવર ઉપર હાલે, ટૂંકમાં ઇલેક્ટ્રિક પાકું પંચર કહેવાય આને. પછી આને કેટલી ઘડી તો હુકાવા દેવું જોઈએ, ઠરવા દેવું જોઈએ. વાયર બાયર લાંબો કરીને ઓટો કટ થાય ને પછી કાઢી લેવાનું, જાણે કંઈક ફેરવું, આપણે એમાં કાંઈ ખબર ન પડે. આવડું મશીન બોલો 8,000નું છે, આવડું ખાલી કાંઈ છે આ મશીનમાં. અને પછી જો આ પાછું મીંડા પેક કરવા, જો સદામ ને ધૂલો ને જોઈ ઓલા પેલા પ્લેટના આટા જે ખોઈલા હતા ને એ બધા જો બંધ કરે છે. પેલા ઓને ગનથી જેટલા આટા પીલાય ને એટલા પી લીધે, પછી હરખાઈના ટાઈટ તો ટામીથી જ કરવા પડે, એના સિવાય તો થાય નહીં. સદામ ને ધૂલો બે વેરગા હે. પછી જો સદામ મીંડો ઘૂમરા મારવા એકલો ટામી લઈને. હવે સર્વિસ કરવાનું છે. સદામે ઊંચું કર્યું છે, પછી જો આ રીતના નીચે કર્યો કંઈક કરે છે આમાં ખાસે પૂછીને, જો ઊંચું કર્યું ખબાવ નીચે 4 વ્હીલ નીકળી જાય એટલું ઊંચું કર્યું. હજી જાજુ ઊંચું કરતો હતો, મારે રેકોર્ડિંગ નહોતી, બહુ થોડુંક મોડું થઈ ગયું જોવામાં. નીચેથી આખું મોટું ટ્રેક્ટર ઊંચું નીકળી જાય ને હોવાનું એટલું ઊંચું કર્યું ગજનાએ. મારે હવે મોડું થઈ ગયું, પછી આ પાછું એને નીચું કરીને પછી હવે હાલો ધોવા માંડો. જા કૌશિકભાઈ મીંડા ફુવારો લઈને ધોવા, કારણ કે કેટલા દિવસથી ધોવાનો તો વારો આવ્યો જ નહોતો. મને થોડી ખબર હોય વારો આવ્યો કે નહીં, હું તો હજી 2 દિવસથી આવ્યો. આ આગળ ફેરવું જો જોયું એટલે વ્યવસ્થિત સાફ થાય, આગળ ને પાછળ ફેરવીને કમ્પ્લીટ સાફ કરી નાખે એટલે ઘણું. બીજું હોય શું આમાં જેસીબીમાં તો આખી સર્વિસ હવે કરીને જો આ હું ઘડી ગલુડિયા પાસે આવતો રહ્યો રમાડો. ઓલા ગલુડિયા નહોતા મેં શોર્ટમાં મૂક્યા 4-5 હતા, એમાંથી આ 2 જ વિધા બિચારા જો 2 પૈગા ઓછા થાય. મને વર્તાય આમ તો એ કે તું ઓલો જ નહીં કે અમે ઝીણકા હતા તે તમારા વ્લોગ ઉતાર્યો હતો, એ કે શોર્ટ ઉતાર્યો હતો. મેં કીધું હા ભાઈ ઈચ્છા હું એ કે કેમ એટલો બધો હાઈલો નહીં કે કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું. મેં કીધું અરે હું સબસ્ક્રાઈબ કરે. અને પછી આ બધું કરીને જો ભેળ ખાઈને હવે એમાં જવાનું જુનાગઢ. બાકી હાલો નીકળી.